હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તમે અમારા બીજા બ્લોગની અંદર જોયું કે અમે લોકો ગીરમાં જસાધાર ગીર આવ્યા છીએ પરિબેનને લેવા માટે. હવે અમે જઈ રહ્યા છીએ ગીરની સુંદર વાડીઓની અંદર. ત્યાં અમે કેરીના બગીચામાં જવાના છીએ અને કેરી પણ ઉતારવાના છીએ. કેરી કેવી રીતે પેક થાય છે એનો કમ્પ્લીટ વિડીયો આજે તમે જોઈ શકો છો. તો ફૂલ વિડીયો જોજો, તમને મજા આવશે. વાડીએ જવા માટે નીકળી ગયા અમે. અમારા ડ્રાઈવરની ટોપી તો ત્રાસી રહી ગઈ. હે વાડીએ પહોંચી ગયા. મજૂરો પેલા પાણી પી લે પછી ચાલુ કરીએ કામ. ગાડી થોડી આગળ રાખી છે અને થોડું ચાલીને જવું પડશે કેમ કે બગીચા સુધી ગાડી જાય એમ નથી. તડકો પણ બહુ છે. ચલો વિડીયોમાં સાથે બન્યા રહેજો, બતાવીશ કે તમે ત્યારે સિંહ જોવા મળે. હા, જો મારા એક મેડમ તો એટલા આગળ છે, મારે ચાલવામાં બહુ ફાસ્ટ છે. ફટાફટ ચાલીને હમણાં પહોંચી જશે. બધાની પેલા કેરી ઉતારી નાખશે હો. આ સામે છે એ ગુંદાનું ઝાડ છે. કાઠિયાવાડમાં ગુંદા બહુ ફેમસ છે. એના અથાણા બને, સંભારા બને. ટ્રાય કરું ઝૂમ કરીને બનાવવાનું. શું દેખાય છે? આ ગુંદા છે. હવે જો ફાઇનલી અમે વાડીએ પહોંચી ગયા છીએ. વાડીની અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે દેખાય છે એ કૂવો છે, જેમાં પાણી આવે ચોમાસામાં. ચોમાસાનું પાણી એની અંદર સ્ટોર થાય અને પછી જનરલી ખેડૂત લોકો યુઝ કરતા હોય છે. ચાલવાના ચોર બધાને પેલા ગાડીમાં બેસીને અહીંયા પહોંચી ગયા. અક્ષયભાઈ થોડું ચલાયો, થોડુંક બોડી ઉતરે. કેરીનો બગીચો આવી ગયો ગીરમાં. કેટલો મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે. અહીંયા આગળ કેરીના બોક્સ ભરાય છે. કોઈને કેરી જોતી હોય તો કેજો. સામે જો પેલા ભાઈ ઉભા છે ને, હવે જે પેલા ભાઈ દેખાય એનું આ ફાર્મ છે. એ પરિતાના મામા છે. નામ છે જયંતિ મામા. વાડીએ જો આવી રીતે પાણી પીવાય, મજા આવે. હવે અક્ષય ને વિરલભાઈએ તો ચાલુ પણ કરી દીધું છે બોક્સ બનાવવાનું. જો આવી રીતે છે ને પેક બોક્સમાંથી ખુલ્લા બોક્સ કરવા પડે છે. કેરીઓનો ઢગલો ઓલરેડી પડેલો છે અને પરીબેન બેસી ગયા છે. હવે પરીબેન કયું કામ ચૂઝ કરે એ ખબર નથી. વિરલભાઈએ તો કેરી ઉતારવાનું સ્ટાર્ટ પણ કરી દીધું છે. વિરલે કદી ઊંચી ઉતારવાની હોય કે ને? આવી જાય. જો આવી રીતે કેરી ઉતરે. પુનિત ટ્રાય કરો હવે. હવે પુનિત પણ ટ્રાય કરે છે. જોઈએ કેરી એનાથી ઉતરે છે કે નથી ઉતરતી. હાથ તારી આવી ગઈ હો. આવી છે લ્યો. બતાવો કેરી. હા, બીજાને માટે રહેવા દેજો. ઉતારી જ લેવા છે બધા. જો રાવણા ઉતારવાનું કામ ચાલુ છે. હેલો ગાઈઝ, તો બસ આજનો વિડીયો અહીં સુધીનો હતો. તમને વિડીયો કેવો લાગ્યો એ અમને જણાવજો. પ્લીઝ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.